છોટાઉદેપુરમાં ભાજપના મંચ પર કુખ્યાત બુટલેગર પિન્ટુ જયસ્વાલને સ્થાન મળ્યાનો વિપક્ષનો આરોપ। આ સાથે જ કાર્યાલય બનાવવા જમીન પણ પિન્ટુ પાસે વેચાણે લીધી હોવાનો કોંગ્રેસે દાવો કર્યો। છોટાઉદેપુરમાં ભાજપના ભરતી મેળાનો કાર્યક્રમ યોજાયો, જેમાં સ્ટેજ ઉપર મધ્ય ઝોનના પ્રભારી ગોરધન ઝડફિયાના હસ્તે મધ્યપ્રદેશના રહેવાસી અને ગુજરાતમાં દારૂના 8 કેસોનો આરોપી પિન્ટુ જયસ્વાલને સ્ટેજ ઉપર સ્થાન અપાયું હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો। આ કાર્યક્રમમાં ભાજપના ઉમેદવાર જશુ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ કુપેન્દ્ર રાઠવા, પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા, નારણ રાઠવા સહિતના ભાજપના આગેવાનો પણ હાજર હતા। કોંગ્રેસના અર્જુન રાઠવાએ આરોપ લગાવ્યો કે આ બુટલેગરને પોલીસ ઝડપે છે ત્યારે પોલીસ ઉપર એસીબી રેડ થાય અને ત્યારબાદ આ બુટલેગર ભાજપને કાર્યાલય માટે પોતાની પ્રોપર્ટી વેચે છે તેનો તેમણે આરોપ લગાવ્યો છે। છોટાઉદેપુરમાં એક આંતરરાજ્ય ગુનેગાર બુટલેગર એને બીજેપીએ પોતાના કાર્યક્રમમાં સ્ટેજ ઉપર બેસાડ્યા, એનું સન્માન કર્યું। આ એ બુટલેગર છે કે જેના ઉપર 8 જેટલા પોલીસ કેસીસ ગુજરાત રાજ્યમાં છે અને એને 2022માં છોટાઉદેપુરની બાહોશ પોલીસે એની ધરપકડ કરી હતી અને થોડાક જ સમયમાં પોલીસની સામે એન્ટી કરપ્શન એસીબીની કાર્યવાહી થઈ અને આ જ બુટલેગર અત્યારે બીજેપીનું જે કમલમ અહીંયા બને છે એના માટે જમીન પણ આપી। ગોરધનભાઈ કહે છે કે આ કમલમ જે બને છે એ આપણે જમીન આપી એટલા માટે કાયમ યાદ રાખવામાં આવશે। તો આ એક ઘટનાક્રમમાં ક્રોનોલોજી જે છે એ ખૂબ બધું કહી જાય છે। લોકોએ વિચારવાનું છે કે બીજેપી કયા પ્રકારના રાષ્ટ્રવાદની વાત કરે છે, કયા પ્રકારના ધર્મની વાત કરે છે, એમની શું રાજનીતિ છે, શું આ બુટલેગરોની જમીન ઉપર કમલમ કાયમ રહેશે, ક્યાંથી રાજનીતિ થશે આ વિસ્તારની, આ જિલ્લાની, આ ગુજરાતની?